તો ગુજરાતમાં હવામાનની શું પરિસ્થિતિ છે અને ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। અલગ અલગ મેપ અને અલગ અલગ મોડેલના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે। સૌપ્રથમ આ સ્કાયમેટ હવામાનની ખાનગી વેબસાઇટ છે એ માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ ચોમાસું ક્યાં છે અને આવનારા દિવસોમાં ચોમાસું ક્યાં પહોંચશે। એટલે કે આ જે છે 24 તારીખ આજનો આ મેપ છે। નો રેન એટલે કે 0, 5 થી 10 અને 10 થી 25 mm આ જે તમે કલર જોઈ રહ્યા છો એ દર્શાવે છે અલગ અલગ જેને લાઇટ રેન એટલે કે મધ્યમ વરસાદ, હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, કયા કયા જિલ્લાઓમાં થઈ શકે છે અને કયા કયા એરિયામાં કયા કયા વિસ્તારમાં થઈ શકે છે તેની વાત કરવામાં આવી રહી છે। હાલ અરબ સાગરમાં અહીંયા એક સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેના કારણે જે દરિયાઈ પટ્ટા છે ભારતના ત્યાં વરસાદ પર અસર પડી શકે છે, ચોમાસું મોડું થઈ શકે છે। સામાન્ય તારીખ 1 જૂન હોય છે ભારતમાં પ્રવેશ કરવાની, પરંતુ એવું પણ કહી શકાય છે કે જો આ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય આ સિસ્ટમ અથવા તો લો વેલમાર્ક પ્રેશરમાં ફેરવાઈ જાય આ સિસ્ટમ તો ચોમાસું મોડું પડી શકે છે। હાલ આપ જોઈ શકો છો આ જે મેપ દર્શાવે છે કે ચોમાસું અરબ સાગરમાં પહોંચી ગયું છે। કેટલાક વિસ્તારોમાં શ્રીલંકા અને તમિલનાડુની આસપાસના વિસ્તારોમાં અહીંયા ચોમાસું પ્રવેશ કરી ચૂક્યું છે। ગોવાની આસપાસ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। તો આ 24 તારીખનો મેપ છે। 25 તારીખની જો પરિસ્થિતિ જોઈએ તો ઉત્તર ભારતની આસપાસ પણ ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની એક ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે, કારણ કે આ સાઈડ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આ પવનો ફૂંકાઈ રહ્યા છે જે ઉત્તર ભારતમાં ચોમાસાને ઇફેક્ટ કરશે। તો આ વાત થઈ ગઈ સ્કાયમેટ વેધર અપડેટની, જે ખાનગી વેબસાઇટ છે હવામાનની એની વાત થઈ ગઈ। હવે વાત કરીશું આજે અમદાવાદ સહિત ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલું વાતાવરણ શું તાપમાન નોંધાયું છે તેની વાત કરીશું। તો અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે, અમરેલીમાં 41 ડિગ્રી, વડોદરામાં પણ 40 ડિગ્રી અને ભાવનગરમાં પણ 41 ડિગ્રીની આસપાસ તાપમાન જે છે નોંધાયું છે। એટલે કે હીટવેવની કોઈ આગાહી નથી કરવામાં આવી, પરંતુ 40 ડિગ્રીની આસપાસ રાજ્યમાં તાપમાન કેટલાક જિલ્લાઓમાં રહેશે અને સૂકા પવનો ફૂંકાશે। હવે વાત કરીશું ચોમાસું ક્યારે પ્રવેશ કરશે। આપ અહીંયા જોઈ શકો છો બે અલગ અલગ લાઇન છે, આ હવામાન વિભાગની વેબસાઇટ છે મોસમ IMD અને આ એક મેપ છે જે દર્શાવે છે કે હાલ એકચ્યુઅલમાં ચોમાસું ક્યાં પહોંચી ગયું છે। બે અલગ અલગ લાઇન છે, એક બ્લુ કલરની લાઇન છે, એક લાલ કલરની લાઇન છે। અહીંયા બ્લુ કલરની લાઇન એ દર્શાવે છે કે હાલમાં એકચ્યુઅલ તારીખ જે છે ચોમાસાની એ શું છે અને જે સંભવિત તારીખો છે એ શું હોય છે, નોર્મલી કયા તારીખ સુધી ચોમાસું ભારતમાં પ્રવેશ કરે છે અને એકચ્યુઅલ ડેટ્સ ઓફ ઓનસેટ એટલે કે બ્લુ લાઇન એ દર્શાવે છે કે જે સંભવિત તારીખ હતી તેના કરતા ચોમાસું એ તારીખની આસપાસ પહોંચ્યું કે નહીં। હવે સંભવિત તારીખ હતી જે 26 મે હોય છે, સામાન્ય રીતે 26 મેની આસપાસ શ્રીલંકા સુધી પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું આવશે, કારણ કે અરેબિયન સીમાં એટલે કે અરબ સાગરમાં જે સિસ્ટમ અહીંયા બની રહી છે તેના કારણે આ તમામ જે પવનોની ગતિવિધિ બદલાઈ ગઈ છે અને ચોમાસાની જે છે તે ગતિ જે છે તે વધી ગઈ છે। એટલે કે સંભવિત તારીખ જે સામાન્ય રીતે કેરળ સુધી પહોંચવાની ચોમાસાની 1 જૂન હોય છે, હવે એ તારીખ બદલાઈને 26 મે થઈ ગઈ છે। એટલે કે 26 મે સુધી ભારતના જમીની વિસ્તાર સુધી, કેરળ સુધી ચોમાસું પ્રવેશ કરશે। અને વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં ક્યારે પહોંચશે એ આપણે જોઈ લઈએ એકવાર। તો ગુજરાતમાં સંભવિત તારીખ જે છે ચોમાસાની એ હોય છે પ્રવેશ કરવાની 15 જૂન અને 20 જૂન કે 25 જૂન સુધી એ ધીમે ધીમે આગળ વધતું હોય છે। પરંતુ જે તારીખ પ્રમાણે અહીંયા જે વાત કરવામાં આવે છે, જો 26 તારીખે કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે। એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે 5 જૂનની આસપાસ શરૂ થઈ જશે અને લગભગ 10 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે। અને હાલ પૂરતું જે વાતાવરણ છે તે સામાન્ય રહેશે, સૂકું રહેશે અને સૂકા